ભારતીય રાજકારણમાં 6 એપ્રિલ 1980 નો દિવસ અત્યંત મહત્વનો છે। આ દિવસે ભારતીય જનતા પાર્ટીનો ઉદય થયો હતો, ત્યારે જનસંઘમાંથી ભાજપના નામે રોપાયેલું નાનકડું બીજ આજે વિશાળ વટવૃક્ષ બની ગયું છે। વર્તમાનમાં ભાજપ વિશ્વનું સૌથી મોટું રાજકીય પક્ષ છે, પરંતુ વર્ષ 1984માં માત્ર 2 બેઠકો મળી હતી। ભાજપનો વિકાસ કઈ રીતે, કયા લેવલે, એમણે ક્યાં કામ કર્યું, એ બધી જ ચર્ચાઓ આજે આપણે કરવાના છે। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। ભારતીય જનતા પાર્ટીનું હાલમાં ભારતમાં સુશાસન છે અને ભારતીય જનતા પાર્ટીની જીતમાં તેનું મોટું ફેક્ટર તેનું મજબૂત સંગઠન છે। ભાજપના સંગઠનો સ્ટ્રક્ચર રાજ્ય, જિલ્લા અને ગામના સ્તર પર વ્યાપક રીતે કાર્યરત રહ્યા છે। ભાજપમાં હંમેશા નક્કી ધ્યેય સાથે લોકો સુધી પહોંચવામાં તે હંમેશા સફળ રહી છે। ગ્રાઉન્ડ લેવલે જઈ ડોર ટુ ડોર પ્રચાર કરી લોકોને જોડીને પોતાના સંગઠનને મજબૂત ભાજપે કર્યું છે। બીજેપી દેશના વિવિધ પ્રદેશો અને લોકોના ભાવનાઓ સાથે સંકળાયેલી એક પાર્ટી છે। તેઓ ભારતીય પરંપરા અને ધાર્મિક મૂલ્યો સાથે જોડાયેલા કાર્યક્રમો, ઉપક્રમે અને પ્રસંગોની ઓળખાણ પણ આપે છે, જેના પર ભાજપના કાર્યકરો પ્રભાવશાળી રીતે કાર્ય કરે છે। ભારતીય જનતા પાર્ટીનું સંગઠન કેટલું મજબૂત છે, પોતાના પક્ષના લોકો માટે કેટલા સમર્પિત છે, તેનું ઉદાહરણ કે જૂનાગઢની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અને રાજકોટના કોઈ એક વોર્ડના પ્રમુખ જૂનાગઢમાં ડેલીએ જઈને પ્રચાર કરે, એના પરથી તમને ખ્યાલ આવી જશે કે ભાજપનું સંગઠન કેટલું મજબૂત છે। વાત છે જૂનાગઢના વોર્ડ નંબર 7માં પ્રચાર કરવા મેદાને ઉતરેલા રાજકોટ વોર્ડ નંબર 5ના પ્રમુખ પરેશ લિંબાશિયા અને વોર્ડ નંબર 5ની સમગ્ર ટીમની। રાજકોટના કોઈ વોર્ડના પ્રમુખ જૂનાગઢના ઉમેદવાર માટે પ્રચાર કરે, તેમના માટે ડેલીએ જઈને મત માંગે, તે વાત દર્શાવે છે કે ભાજપનું સંગઠન કેટલું મજબૂત છે। પાયાના કાર્યકરોથી લઈને પ્રધાનમંત્રી સુધી આ પક્ષના લોકોએ જમીન સાથે સંકળાયેલા છે। આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં નદી આંખે દેખાઈ રહ્યું છે કે પાર્ટી એકતા, ભાવ અને સંગઠનથી એક રસ છે અને પોતાના પક્ષના ઉમેદવારો જે અન્ય જિલ્લામાં છે તેમના માટે પ્રચાર કરે છે। પરેશ લિંબાસિયા અને તેમની ટીમ જૂનાગઢ ભાજપના વોર્ડ નંબર 7ના ઉમેદવાર વંદના દોશી, ભાવના વ્યાસ, જયેશ બોગરા અને સંજય મણવર માટે પ્રચાર કરી રહ્યા છે। ઉલ્લેખનીય બાબત છે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પડઘમ વાગી ચૂક્યા છે, બધા જ પક્ષો મેદાન ઉતરી ગયા છે અને જોરશોરથી પ્રચાર પણ કરી રહ્યા છે। ભાજપ અને તેમના પક્ષે લોકોનું સંગઠન એકબીજા માટે ગ્રાઉન્ડ લેવલ પર જઈ પ્રચાર કરે છે, તે એક પ્રશંસનીય વાત છે। કોંગ્રેસની કાંકરી શિવાણી, આવા જ વધુ એવાલું સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી અમને અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।